નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન, ભાવનગર ગુજરાત. ખુશ્બુ હે ગુજરાત કી. અત્યારે આપણે અમદાવાદ છીએ, ગાંધીનગર, અને ત્યાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જો એક ભારત શ્રેષ્ઠ ભારત, અને નીચે આપણે જવાનું છે પાછળ જોવા માટે ટુરિઝમ. આપણે દેખાડીએ, હાલો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન, ભાવનગર ગુજરાત. ખુશ્બુ હે ગુજરાત કી. અત્યારે આપણે અમદાવાદ છીએ, ગાંધીનગરમાં, અને ત્યાં ટુરિઝમ વિભાગે જ્યાં આપણે આપણા સુપરસ્ટાર જે અમિતાભ બચ્ચનને જે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે એવા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ, એટલે તમે જોયું કે આપણે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જ્યાં આપણે જોઈ શકીએ, તો તમે નજીક આવો કે ત્યાં તમને આ તમે જોઈ શકો છો મારું ભાવનગર કે જ્યાં વેળાવદર કે જ્યાં શ્રી અમિતાભ બચ્ચનજી આવેલા, 2 દિવસ એમને શૂટિંગ કરેલું, ત્યાં ખાસ તમને અલગ અલગ કાળિયા તરીકે હરણ તમને જોવા મળશે. પ્લસ તમે અહીંયા આવી શકો છો, અલગ અલગ બધા બુલેટ એમની જે સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાં આવે છે, અને તરત આપણા ખાસ રંગબેરંગી બધા બતક તમને જોવા મળશે. પ્લસ અત્યારે તમે જોવો અમદાવાદ એ છે. પ્લસ અત્યારે તમે જોઈ શકો કે ભાઈ અહીંયા અને એમાંય શ્રાવણ મહિનો આવ્યો છે, તો બધા દર્શન કરવા માટે આવજો. સોમનાથ, જય સોમનાથ. અહીંયા પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આવેલા હતા. અને ખાસ તમે નીચે જોઈ શકો તો દ્વારકાધીશ છે, અંબાજી છે, પછી આપણે મહાકાળીમાનું મંદિર છે. તો અહીંયા તમામ લોકો અલગ અલગ શ્રી અમિતાભ બચ્ચનજીએ શૂટિંગ કરેલું છે ગુજરાત ટુરિઝમમાં. તો તમામ ગુજરાત હોય, ઇન્ડિયા કે આખું વર્લ્ડ હોય, તો બધા તમે ટુરિઝમ ગુજરાત ટુરિઝમમાં તમે જોવા માટે આવી શકો છો ગુજરાત. અને સર અમિતાભ બચ્ચનજીનો એક ડાયલોગ છે, ખુશ્બુ હે ગુજરાત की, अरे कुछ दिन तो गुजारो गुजरात में, कब तक रहोगे सीमेंट के मकान में, कुछ दिन तो गुजारो गुजरात में. जय सोमनाथ.